નમસ્કાર, અસ્સલામુઅલૈકુમ. પાલનપુર ખાતે નવાબી શાસનથી ચાલી આવતી પરંપરાને આજે તેમના વંશજો નિભાવી રહ્યા છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે તાલિમત ખાનજી જે લોહણી પરિવાર હતો, જે એ રાજવી પરિવાર હતો, નવાબી પરિવાર હતો, તેમના દીકરાઓ, એમના વંશજો આજે પરંપરા મુજબ સરકારી તાજિયાને કાંધ આપવા માટે દર સાલ એ લોકો આવે છે. એ જ રીતે આ વખતે પણ નવાબી વંશજના આમિર સાહેબના દીકરાને એઝાઝભાઈ સહિતના તમામે તમામ લોહાણી પરિવારના લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો એ તમામ અત્યારે જે સરકારી તાજિયાને કાંધ આપે છે. આ તાલિમત ખાનજી અને એમના પહેલાંથી આ પરંપરા ચાલુ છે કે તેઓ સરકારી તાજિયાને કાંધ આપે છે અને સરકારી તાજિયાને લઈને ચાલે છે. ત્યારબાદ સમગ્ર શહેરના જેટલા પણ તાજિયા છે એ તમામે તમામ તાજિયા એમની પાછળ પરિભ્રમણ કરે છે. નવાબી શાસનની જે પરંપરા છે આજે પણ અંકબંધ છે. આજે પણ તેમના વંશજો અહીંયા આ પરંપરાને નિભાવી રહ્યા છે. જ્યારે એઝાઝભાઈ અને એમના પરિવારના જે નવાબી કુટુંબના જે વ્યક્તિઓ છે એ તમામે તમામ આજે એક સાથે આપણે જોવા મળે છે. દરેક વખતે આપણે દૂરથી એમને જોઈએ છીએ, પણ આજે બિલકુલ નજદીકથી નવાબી વંશજના તમામે તમામ લોકોને જે અત્યારે જે નજારો આપ જોઈ રહ્યા છો એ ત્રણબત્તીના સરકારી તાજિયા આગળ લોકો માતમ રમી રહ્યા છે, તલવારબાજી કરી રહ્યા છે અને યા હુસેનના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. આજે 9મી અને 10મીનો જે દિવસે તાજિયા જુલુસ કાઢવામાં આવે છે, પાલનપુર શહેરમાં મોટી સંખ્યામાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. જ્યારે બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રકાશ હુંબેની સૂચના અને માર્ગદર્શન હેઠળ વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવાયો. સર, ઘણા સમયથી નવાબી શાસનથી આ પરંપરા ચાલી આવી છે. શું પ્રસંગ છે ને કાલે 9મી અને આજે 10મી, કઈ રીતની ભૂમિકા છે આપની સર? मैं बिहाफ नवाब साहब के बिहाफ से आ रहा हूँ, ठीक है. उनकी फैमिली से हूँ, रॉयल फैमिली से ही. तो ये प्रथा चलती आ रही है. तो वो प्रथा पब्लिक के जो इनकी प्रथा होती है, जो इनके मन्नतें होती है, वो इस जरिए पे चलती है. चाहे मुस्लिम हो, अपने हिंदू भाई लोग हो, जो भी हो, उनकी सब प्रथा वर्षों से चली आ रही है. वो प्रथा ये लोग वो कर रहे हैं. कितने सालों से ये प्रथा वर्षों से चली आ रही है. तालिमत खान साहब के पहले से चली आ रही है. नवाब साहब पहले आते थे? के जी हाँ, नवाब साहब के टाइम से. क्या नाम आपका सर? मेरा नाम साहिबजादा एजाज मोहम्मद खान शेर. अच्छा, और कौन कौन आपके साथ में आए? मेरे साथ में अमीर साहब के बेटा है, बाबा भाई के बेटा हैं, मेरे लड़का है, फिर उनके पोतरा हैं. हमारी फैमिली है, मतलब पूरी नवाब फैमिली, लोहानी फैमिली. जी सर.